હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ક્રિષ્ના એકેડમી 1976 સર્ચ કરશો તો મળી જશે. ક્રિષ્ના એકેડમી KB જાડેજા ફ્રોમ જામનગર. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, પેપર નંબર 3 સેક્શન C. તો ફ્રેન્ડ્સ, આની પહેલાં આપણે પેપર નંબર 2ના બરાબર સેક્શન C અને સેક્શન D ગ્રામરના સેક્શન તો મૂકી દીધેલ છે. પછી આજે આપણે પેપર નંબર 3 સેક્શન C મૂકી રહ્યા છીએ. તો પહેલાં બધા જ પેપરના સેક્શન C અને D મૂકવામાં આવશે. પછી પેપર 2, 3, 4, 5ના બીજા સેક્શન મૂકવામાં આવશે. તો બરાબર સબસ્ક્રાઇબ કરી લેજો કૃષ્ણ એકેડમીને. ગાલા એસાઇનમેન્ટ 2025 ક્વેશ્ચન આન્સર છે. તો સેક્શન C આપણે જોઈએ, ગ્રામર સેક્શન છે. તો જોડકા જોડવાના છે સેક્શન Cમાં. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ પ્રોપર સેન્ટેન્સ. આ લેંગ્વેજ ફંક્શન છે એને બરાબર લેંગ્વેજ ફંક્શન છે ને યોગ્ય વાક્યારે જોડવાના છે. તો આપણે જોઈએ પહેલાં 33, 34 અને 35. તો તમારે 33, 34 અને 35 નંબરમાં જોડકા પૂછાવાના છે, જે 3 માર્કના છે. તો પહેલાં આપણે ગુજરાતી જોઈએ, સમજીએ. ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે. વેડિંગ એટલે લગ્ન પ્રસંગ ક્યારે થયો? ગઈકાલે પૂરો થયો, બરાબર. ગઈકાલે લગ્ન પ્રસંગ થયો. પછી 34માં છે કે મે આઈ સીટ હિયર પ્લીઝ. તો એને બરાબર વિનંતી કરી પૂછ્યું કે હું અહીંયા બેસી શકું. વિનંતી છે, પ્લીઝ એટલે વિનંતી. કેતવ 35માં વાક્યમાં છે કેતવ વિલ બાય આઈધર એ કાર ઓર એ બાઇક. તો કેતવ છે તો આઈધર ઓર એટલે બેમાંથી એક, અલ્ટરનેટિવ બેમાંથી એક. કાં તો કાર લેશે અથવા તો શું લેશે? બાઇક લેશે, બેમાંથી એક. તો અહીંયા ટેકનું ટૂંક પ્લેસ થયો એટલે ભૂતકાળનો પ્રસંગ છે. તો લગ્ન પ્રસંગ ગઈકાલે પૂરો થયો, બરાબર. ટેકનું ટૂંક ભૂતકાળ છે. તો શું આવશે મિત્રો? ભૂતકાળનું વાક્ય છે એટલે કે અહીંયા એક્શન ટૂંક પ્લેસ એટલે થયો, લગ્ન પ્રસંગ થયો યસ્ટરડે ગઈકાલે. તો અહીંયા ટૂંક પ્લેસ એટલે એક્શન. શું આવશે? એક્શન, બરાબર. ક્રિયા આવશે. ટૂંક પ્લેસ એટલે થઈ. લગ્ન પ્રસંગ ક્યારે થયો? ગઈકાલે. એટલે ટૂંક પ્લેસ એટલે થયો એટલે એક્શન એટલે ક્રિયા થઈ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. 33માં D આવશે. પછી પ્લીઝ એટલે રિક્વેસ્ટ છે, વિનંતી છે. મે આઈ સીટ હિયર, હું અહીંયા બેસી શકું. પરવાનગી માંગી છે, વિનંતી કરી. વિનંતી કરીને પૂછ્યું કે હું બેસી શકું. તો પ્લીઝ એટલે વિનંતી એટલે રિક્વેસ્ટ એ આવશે. 34માં એ આવશે. પછી અહીંયા આઈધર ઓર ને નાઈધર ઓર એટલે અલ્ટરનેટિવ થાય, બેમાંથી એક. કાં તો કાર લેશે અથવા તો બાઇક લેશે. કાં તો કાર લેશે અથવા તો બાઇક લેશે, બેમાંથી એક એટલે અલ્ટરનેટિવ એટલે વિકલ્પિક વિકલ્પ થયા. આપણે શું લેશું? તો કે કાર અથવા તો બાઇક લેશું. વિકલ્પ થયા, વિકલ્પ એટલે અલ્ટરનેટિવ. તો આ ટૂંક પ્લેસ એટલે ક્રિયા થઈ એટલે એક્શન આવશે. D આવશે 33માં. 34માં પ્લીઝ એટલે વિનંતી છે તો રિક્વેસ્ટ એટલે વિનંતી આવશે, એ આવશે 34માં. 35માં આઈધર ઓર કે નાઈધરનો હોય તો વિકલ્પ થયો, વિકલ્પ એટલે અલ્ટરનેટિવ એટલે B આવશે 35માં. તો અહીં આપણે જોડકું પૂરું થયું. હવે આપણે ચૂઝ, હવે 36, 37, 38માં નંબરમાં જોશું આપણે. એક ડાયલોગ આપેલો છે, એમાં ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. વાતચીત પૂરી કરવા માટે, બરાબર, સંવાદ પૂરો કરવા માટે આપણે બ્રેકેટમાં આપેલું છે, બરાબર. એના પ્રમાણે આપણે શરત અનુસાર આગળ વધવાનું છે. તો જય 36માં વાક્યમાં શું છે? જય અને મનોજ. જય કહે છે કે વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ. શું મને સારા માર્ક મળશે? તો મનોજ કહે છે, પણ શું કહે છે આપણે 4 ઓપ્શનમાંથી શોધવાનું છે. તો અહીંયા લખ્યા પ્રમાણે, બ્રેકેટમાં લખ્યા પ્રમાણે શું શોવિંગ કન્ડિશન એટલે શરતવાળું વાક્ય. કન્ડિશન એટલે શરતવાળું વાક્ય શોધવાનું છે. જય કહે છે મનોજને કે વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ. તો મનોજ કહે છે પણ શરત દર્શાવીને કહે છે. કન્ડિશન શરતવાળું કયું હોય? ઇફ કે અનલેસ વાળું હોય. કયું હોય? ઇફ અને અનલેસ વાળું. તો વાય તો કારણ દર્શાવે છે, રીઝન આવે. પછી આમાં કોઈ કંઈ કન્ડિશન શરત છે નહીં, હું જાણતો નથી. વાય ડુ યુ આસ્ક મી, શા માટે તમે મને એવું પૂછો છો? બીમાં છે આઈ ડુ નોટ નો, મને ખબર નથી. સીમાં છે યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તને સારા માર્ક મળશે. પણ અહીંયા કન્ડિશન એટલે શરત. શરત મનોજ કઈ શરત જય પૂછે છે મને સારા માર્ક મળશે. તો મનોજ કે શરત દર્શાવતો શું કે છે? ઇફ યુ વર્ક હાર્ડ, જો તું મહેનત કરી સખત, તો યુ વિલ શ્યોરલી ગેટ ગુડ માર્ક્સ, તો તને ચોક્કસપણે સારા માર્ક મળશે. તો શરત કઈ થઈ? ઇફમાં. ઇફ એટલે જોતો અને અનલેસ એટલે જો નહીં તો. તો શરતવાળું વાક્ય હોય તો તમારે ઇફ અથવા તો અનલેસવાળું વાક્ય શોધી લેવાનું છે. તો જય કે મને સારા માર્ક મળશે. મનોજ કે શરત દર્શાવતો શું કે છે? D ઓપ્શન સાચો છે લાલ અક્ષરમાં. ઇફ યુ વર્ક હાર્ડ, જો તું સખત મહેનત કરીશ તો તને ચોક્કસપણે સારા માર્ક મળશે. તો કન્ડિશન કે એટલે ઇફ કે અનલેસ વાક્ય આવશે. D ઓપ્શન સાચો છે. 37મું વાક્ય છે તરુણ અને નિશા. તરુણ પૂછે છે કે વિચ બુક આર યુ રીડિંગ. તરુણ નિશાને પૂછે છે કે તું કઈ ચોપડી વાંચી રહી છે. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે ચોપડીનું વર્ણન કરવાનું. થિંગ એટલે અહીં ચોપડીની વાત કરે છે ને, તો કઈ ચોપડી? તો થિંગ એટલે વસ્તુ, એટલે કે ચોપડીનું વર્ણન કરવાનું. તો ચોપડીનું કે ચોપડી એટલે કંઈ થિંગ થઈ, વસ્તુ થઈ. તો વસ્તુ પછી વિચ હોવું જોઈએ. વિચ અથવા ધેટ હોય એટલે વસ્તુનું વર્ણન થયું. તો આઈ એમ રીડિંગ એ બુક, આ બુકની વાત કરે છે ને કઈ, બરાબર. થિંગ એટલે વસ્તુનું વર્ણન, તો બુકનું વર્ણન છે. બુક પછી વિચ, આ વસ્તુને કીધું, વસ્તુ બુક થઈ, એના પછી વિચ અથવા ધેટ હોવું જોઈએ.
આઈ એમ રીડિંગ એ બુક, પણ બુક કેવું વિચલે અથવા ધેટ કે જે લેખિકોને મહાત્મા ગાંધી લખી એ ચોપડી વાંચી રહી છે. તો પેલું જ ઓપ્શન સાચો છે લાલક્ષરમાં. તો અહીંયા કીધું છે કે તું કઈ ચોપડી વાંચે છે. નિશા કે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન કરતા. તો અહીંયા ચોપડી વસ્તુ છે, તો વસ્તુનું વર્ણન વિચ અથવા તો ધેટથી થવું જોઈએ. બુક વસ્તુ પછી શું હોવું જોઈએ? વિચ અથવા ધેટ હોવું જોઈએ. તો હું એ ચોપડી વાંચું છું કે જે વિચ એટલે જે મહાત્મા ગાંધી લખી. આમાં હું ચોપડી ખાલી સ્ટોરી એટલે વાર્તાની ચોપડી, એમાં કોઈ બરાબર વસ્તુનું વર્ણન નથી. મને ચોપડી વાંચવી ગમે છે, એમાં પણ કોઈ બરાબર એમાં કોઈ પણ વસ્તુનું વર્ણન નથી. મારી હોબી એટલે કે મારો શોખ છે વાંચવાનો, એમાં પણ કોઈ વસ્તુનું વર્ણન છે નહીં. તો આપણે વસ્તુનું વર્ણન કેમાં હોય કે આ બુક એ વસ્તુ છે, વસ્તુ પછી વિચ અથવા ધેટ હોવું જોઈએ, એટલે ઓપ્શન એ સાચો છે. પછી આપણે 38માં જોઈશું ટીચર અને સ્ટુડન્ટ છે. તો ટીચર પૂછે છે કે વાય ડીડ યુ કમ લેટ, શા માટે તું મોડો આવ્યો? તો સ્ટુડન્ટ કહે, પણ કેવી રીતે કહે છે? રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવતું વાક્ય. તો ફ્રેન્ડ્સ બરાબર આની અંદર બરાબર પહેલા વાક્યમાં છે કે માય મધર ગોટ એંગ્રી વિથ મી. તો આમાં રીઝન એટલે કારણ દર્શા છે કે મારી માતા ગુસ્સે થઈ હતી એટલે મોડો થયો, એવું તો કારણ હોઈ શકે નહીં. બીજું વાક્ય સાચું છે ને લાલ અક્ષરમાં કે આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. તેનું કારણ કયું છે? રીઝન એટલે કારણ, એટલે બીકોઝ એટલે કારણ. કારણ કે હું બસ ચૂકી ગયો તો, આ જ સિમ્પલ કારણ છે. રીઝન કયું છે કે કારણ કે, જો રીઝન એટલે કારણ તો બીકોઝ એટલે કારણ. તો રીઝન શેને દર્શાવાય? બીકોઝથી દર્શાવાય. કારણ કે તો મોડો આવે કારણ કે બસ ચૂકી ગયો. પછી આમાં તું હંમેશા મોડો આવું છું, એ તો કોઈ આમાં કારણ થયું નહીં. પછી હું કે મોડો ઉઠતો બરાબર નેવર ગેટ અપ અર્લી, હું કોઈ દિવસ વહેલો ઉઠતો નથી, તો એવું પણ કારણ નથી. તો કારણ કેમાં છે? માત્ર રીઝન અને રિઝલ્ટ બીકોઝમાં છે. કેમાં છે? બીકોઝ એટલે કારણ કે, રીઝન એટલે કારણ કે. તો કેમ તું મોડો આવ્યો? તો સ્ટુડન્ટ કે કારણ દર્શાવ, રીઝન એટલે કારણ. તો બી ઓપ્શન સાચો છે લાલ અક્ષરમાં કે હું મોડો આવ્યો બીકોઝ એટલે કારણ કે, રીઝન એટલે કારણ કે હું બસ ચૂકી ગયો હતો. હવે આપણે બરાબર એના પછીનો ટોપિક જોશું. તો એની અંદર આપણે વાક્ય પૂરા કરવાના છે. અધૂરા વાક્ય છે પૂરા કરવાના છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્ય પૂરા કરો. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ચૂઝિંગ એટલે પસંદ કરો, સાચો ઓપ્શન પસંદ કરો 4 ઓપ્શનમાંથી બ્રેકેટમાં આપ્યા પ્રમાણે સૂચવ્યા મુજબ. તો 39મું વાક્ય આપણે જોઈએ. નેહલ પછી ખાલી જગ્યા છે. તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, તો આપણે સરખામણી વ્યક્ત કરવાની છે. સરખામણી એટલે ડિગ્રીની વાત કરવાની છે. તો ડિગ્રીમાં ત્રણ પ્રકારની ડિગ્રી હોય. કાં તો એઝેઝવાળા વાક્ય હોય, ધ્યેનવાળું વાક્ય હોય બરાબર, ને એક તો સુપરલેટિવ ડિગ્રી આવે, ધ પછી EST આવે, ધ મોસ્ટ આવે. તો અહીંયા આપણે કમ્પેરિઝન એટલે કે ડિગ્રીનું વાક્ય એક જ છે, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. જો અહીંયા ઇઝ ટોલ એન્ડ થિન, તો ઊંચો નેહલ કેવો છે? ઊંચો અને પાતળો. કે નેહલ છોકરી અથવા છોકરો હોઈ શકે બરાબર, તો ઊંચો અને પાતળો અથવા ઊંચી અને પાતળી. તો અહીંયા છોકરીની વાત છે. નેહલ કેવી છે? ઊંચી છોકરી છે. પણ ડીમાં છે કે નેહલ કેવી છે? ટોલ ઊંચી અને ફેટેલે જાડી. તો આમાં ક્યાંય કમ્પેરિઝન સરખામણી નથી એ બી અને ડીમાં. તો સીમાં કમ્પેરિઝન સરખામણી છે. સીમાં શું છે? નેહલ કેવી છે? ઊંચી છે કોના કરતાં? ધેન હર સિસ્ટર, તેની બહેન કરતાં. આમાં એની બેન સાથે સરખામણી છે. કમ્પેરિઝન કોની હારે છે? ધેન એટલે ના કરતા. તો સી વાક્ય સાચું છે. નેહલ ઇઝ ટોલર ધેન હર સિસ્ટર, નેહલ તેની બહેન કરતાં ઊંચી છે. તો સરખામણી બરાબર કમ્પેરેટિવ ડિગ્રી છે. ધેન એવા કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે, ધેનની પહેલાં ટોલનું બરાબર વિશેષણનું વાળું રૂપ આવે. તો સી વાક્યમાં કમ્પેરિઝન એટલે સરખામણી છે. 40મું વાક્ય જોઈએ, પૂરું કરીએ આપણે. આઈ વેન્ટ ટુ મીટ હિમ, હું તેને મળવા ગયો. તો એનો પર્પઝ એટલે હેતુ દર્શાવવાનો છે. હું એને મળવા ગયો એનો હેતુ કયો છે? તો ફ્રેન્ડ્સ અહીંયા બરાબર અલધો બરાબર, અલધો એટલે આ ઓપોઝિટ એટલે કે આ છતાં પણ થયું. આમાં પર્પઝ હેતુ થયો નહીં. તો આપણે મળવા ગયો તો એનો હેતુ કયો છે? તો અલધો એટલે છતાં પણ ના આવે. તો હું એને કે મારો પ્રોજેક્ટ બતાવવા માગતો હતો. બીકોઝ ચાલે કારણ કે હું એનો પ્રોજેક્ટ બતાવવા માગતો હતો. સો ધેટ એટલા માટે હું એનો પ્રોજેક્ટ બતાવવા માગતો હતો. જ્યારે હું બરાબર આઈ વોન્ટેડ ટુ સી, હું એને પ્રોજેક્ટ બતાવી ઈચ્છતો હતો. તો આમ પર્પઝનું તમને કે હેતુનું કે એટલે સો ધેટ વાળું વાક્ય જ આવશે. આ બીકોઝ તો રીઝનમાં આવે, વેન તો ટાઈમનું આવે બરાબર, વેન તો ટાઈમનું આવે. અલધો ઓપોઝિટ સેન્ટેન્સ છે, ઓપોઝિટ બરાબર. અલધો એટલે છતાં પણ થાય. તો પર્પઝ હેતુનો તમને વાક્ય કહે એટલે સો ધેટ એનો. તો એનો હેતુ કયો છે? હું તેને મળવા ગયો તો હેતુ કયો છે? કે હું એને મારો પ્રોજેક્ટ બતાવી શકું એટલા માટે. સો ધેટ આઈ કુડ શો હિમ માય પ્રોજેક્ટ બરાબર. તો તમને પર્પઝ એટલે હેતુ કહે તો સો ધેટ વાળું વાક્ય શોધી લેવાનું છે. રીઝન વાળું કહે તો બીકોઝ આવે બરાબર. તો પર્પઝ હેતુવાળું કહે તો કયો આવશે? હું એને મળવા ગયો તો સો ધેટ એનો હેતુ કયો હતો? કે હું એને મારો પ્રોજેક્ટ બતાવી શકું. એટલે સી ઓપ્શન સાચો છે. પછી 41માં આપણે વાક્ય જોઈ પૂરું કરીએ. વિનીત વિલ ગો, સ્પેસિફાઈ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવવાનો છે. તો વિનીત વિલ ગો હોમ ઇફ હી ઇઝ એલાઉડ ટુ, વિનીત ઘરે જશે જોઈને પરવાનગી આપે તો. આ ઇફ વાળું વાક્ય તો શરત કન્ડિશન વાળું છે એટલે ના આવે. પછી વિનીત વિલ ગો હોમ સૂન,
વિનીત ઘરે જલ્દી જશે. ટાઈમ છે ખરા પણ અચોક્કસ ટાઈમ છે. સૂન એટલે જલ્દી જશે. ક્યારે જલ્દી એટલે ખબર નથી. સ્પેસિફાઈ ચોક્કસ સમય થયો નથી આમાં. ચોક્કસ સમય નથી. વિનીત વિલ ગો હોમ. વિનીત ઘરે જશે. વેન હી વિશેષ જ્યારે એની ઈચ્છા થાય. આમે સમય છે પણ ચોક્કસ સમય આમે નથી. જ્યારે એની ઈચ્છા થશે ત્યારે ઘરે જશે. બરાબર. તો સ્પેસિફાઈ એટલે ચોક્કસ સમય કયો છે? સમય આપણે દર્શાવવાનો છે તો 7 વાગ્યાના. વિનીત વિલ ગો હોમ એટ ક્યારે જશે? 7 PM એટલે સાંજે 7 વાગે ઘરે જશે. તો સ્પેસિફાઈ ટાઈમવાળું વાક્ય છે સાંજના 7 વાગે ઘરે જશે વિનીત. એટલે ડી ઓપ્શન સાચો છે. પછી આપણે વાક્ય છે એક પેરેગ્રાફ છે એમાં આપણે 3 ખાલી જગ્યા પૂરી કરવાની છે. 1, 2 ને 3 ઓપ્શન છે ને 3 તમારે ખાલી જગ્યા આપેલી હશે તો તમારે 3 ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટ આપેલા છે બરાબર પેરેગ્રાફની ઉપર. તો આપણે 42મું બરાબર થોડોક પેરેગ્રાફ જોઈએ. ઈટ રો તો ઈટે લખાવો. રો એટલે કાચા વેજીટેબલ્સ એટલે શાકભાજી. જ્યાં ફ્રૂટ લખ્યું છે ફ્રૂટ તો અહીં શાકભાજી જ આવે ને. ઈટ એટલે ખાવાનું છે. રો એટલે કાચા ફ્રૂટ અને વેજીટેબલ એટલે શાકભાજી ખાવાના છે ઘણા બધા. ડુ નોટ ઓવર ઈટ વધારે પડતું ખાતા નહીં. ઇટ ઇઝ નોટ ગુડ ફોર યોર તો સારું નથી. વધારે પડતું ખાવું સારું નથી. કોના માટે? બરાબર ફોર યોર હેલ્થ એટલે તબિયત માટે સારું નથી. ઇન ધ લોંગ રન લાંબે ગાળે વધારે પડતું ખાવું હેલ્થ એટલે તબિયત માટે સારી બાબત નથી. રિમેમ્બર યાદ રાખો તો સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ. યાદ રાખો જે વિદ્યાર્થી લાઇટ એટલે હળવો ખોરાક ખાય. લાઇટ એટલે હળવો પચવામાં હળવો. એ બીકમ એટલે કેવો બને? બ્રાઇટ એટલે તેજસ્વી હોશિયાર વિદ્યાર્થી બને. તો 3 ખાલી જગ્યા થઈ. તો અહીંયા ઈટ એટલે ખાવાનું કેવું છે? તો વેજીટેબલ. રો એટલે કાચા વેજીટેબલ શાકભાજી અને ફ્રૂટ ખાવાના છે તો વેજીટેબલ પેલી ખાલી જગ્યા આવશે. પછી આપણે વધારે પડતું ખાવાનું નથી ને ગુડ આપણું બરાબર સારી વાત કંઈ નથી આપણી હેલ્થ એટલે તબિયત માટે બરાબર. તો બરાબર વધારે પડતું ખાવું એ હેલ્થ એટલે તબિયત માટે સારું નથી. તો બીજામાં હેલ્થ આવશે. પછી રિમેમ્બર યાદ રાખો કે સ્ટુડન્ટ જે વધારે પડતો લાઇટ એટલે હળવું ખાય. જે વિદ્યાર્થી લાઇટ એટલે હળવો ખોરાક ખાય તે કેવો બને? બ્રાઇટ એટલે તેજસ્વી બને. છેલ્લામાં બ્રાઇટ આવશે. તેજસ્વી વિદ્યાર્થી બને હળવો ખોરાક ખાય. પછી ફાઇન્ડ ધ રાઇટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ નજીકનો સમાનાર્થી શબ્દો ગોતવાનો છે. 43, 44 અને 45. પઝલ્ડ એટલે મૂંઝાયેલું. પઝલ્ડ એટલે મૂંઝાયેલું. એજિટેડ ચળવળ્યું. અમેઝ આશ્ચર્યમાં પડેલું. સરપ્રાઇઝ આશ્ચર્યમાં પડેલું. કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલું. તો પઝલ એટલે ઉખાણ આપણે પૂછીએ તો કોઈ મૂંઝાઈ જાય ને. પઝલ એટલે મૂંઝાવું. કન્ફ્યુઝ એટલે મૂંઝાવું. તો પઝલ એટલે મૂંઝાવું. કન્ફ્યુઝ એટલે મૂંઝાવું. ત્રીજો ઓપ્શન સાચો છે. કન્ફ્યુઝડ મૂંઝાવું. ભલે મૂંઝાયેલું. પઝલ એટલે મૂંઝાયેલું. કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલું. ત્રીજો ઓપ્શન સાચો. 44માં છે વેનિસ એટલે અદસ્ય થવું. બરાબર. વેનિસ એટલે અદસ્ય થવું. પેરિસ નાબૂદ થવું. પેરિસ એટલે નાબૂદ થવું. અમ્યુઝ એટલે આનંદ આપવો. રસ એટલે દોડી જવું. તો ડિસઅપિયર એટલે અદસ્ય થવું. બરાબર. વેનિસ એટલે અદસ્ય. ડિસઅપિયર એટલે અદસ્ય થશે. ત્રીજો ઓપ્શન સાચો છે. બરાબર. તો પ્રેડિક્શન એટલે આગાહી 45માં. સ્ટેટમેન્ટ એટલે વાક્ય. બરાબર. વિધાન. એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત ને. ડિક્લેરેશન જાહેરાત થાય. તો ફોરકાસ્ટ એટલે આગાહી કરવી. પ્રેડિક્શન એટલે આગાહી કરવી. તો 3 ત્રીજા ઓપ્શન સાચા છે. તો પઝલ્ડ એટલે મૂંઝાયેલું. તો કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલું. લાલ અક્ષરમાં સાચા જવાબ છે. વેનિસ એટલે અદસ્ય. ડિસઅપિયર એટલે અદસ્ય. બરાબર ને. પ્રેડિક્શન એટલે આગાહી કરવી. ફોરકાસ્ટ આગાહી કરવી. તો ફ્રેન્ડ્સ અહીં આપણો વિડીયો પૂરો થાય છે. તો ક્રિષ્ના એકેડમી 1976 બરાબર સર્ચ કરી સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. હજી એસાઇનમેન્ટના ઘણા બધા વિડીયોઝ મૂકવામાં આવશે. પછી ગણિતના પણ વિડીયો ઘણા મૂકવામાં આવશે. તો ક્રિષ્ના એકેડમી સર્ચ કરી લેશો. ઓકે, થેન્ક યુ.